રાજકોટમાં ભાજપ કોંગ્રેસના ચર્ચાસ્પદ ચહેરાઓની ટિકિટને લઈને મોટા સમાચાર। રાજકોટમાં વોર્ડ નંબર 7 માંથી ભાજપ નેહલ શુક્લને કરી શકે છે રિપીટ। રાજકોટમાં વોર્ડ નંબર 7 માં વિનુભાઈ ગવાની કપાઈ શકે છે ટિકિટ। વિનુભાઈ ગવાના પરિવારના સભ્ય કે પુત્રને ટિકિટ મળી શકે। પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયાની ભાજપ ટિકિટ કાપી શકે છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર થઈ શકે છે રિપીટ। તો કોંગ્રેસ વોર્ડ નંબર 15 માંથી વશરામ સાગઠિયાને રિપીટ કરશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે। તો રાજકોટમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે જેમની ટિકિટ કપાઈ શકે છે તેને લઈને આ મોટા સમાચાર। રાજકોટમાં વોર્ડ નંબર 7 માંથી ભાજપ નેહલ શુક્લને કરી શકે છે રિપીટ। વોર્ડ નંબર 7 માં વિનુભાઈ ગવાની ટિકિટ કપાઈ શકે છે। વિનુભાઈ ગવાના પરિવારના સભ્ય કે પુત્રને ટિકિટ મળી શકે છે। વધુ જાણકારી મેળવવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, શું લાગી રહ્યું છે, કોની ટિકિટ કપાઈ શકે છે અને કોના નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે? ચોક્કસ સમગ્ર રાજકોટની અંદર એક જ ચર્ચા છે કે કેટલા નામો કપાશે, કયા નામો નવા આવશે, એટલે કે નવા ચહેરાઓ આવશે, કયા મોટા માથાઓ કપાશે। પરંતુ ગત 5 વર્ષ દરમિયાન જે સૌથી વધારે મહાનગરપાલિકાની અંદર અને શહેરની અંદર ચર્ચામાં જે ચહેરાઓ રહ્યા છે તેમાં નેહલ શુક્લ પ્રથમ આવે છે। પોતાની જ જે મહાનગરપાલિકાની અંદર ભાજપનું શાસન હોવા છતાં લોકોના હિતમાં તેમણે અનેક વખત મુદ્દાઓ ઉઠાવ્યા છે। અધિકારીઓ હોય કે પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટી હોય કે કોઈ પણ મહાનગરપાલિકાની અંદર જે નિર્ણય કરવાનો હોય, નેહલ શુક્લ છે તેમના દ્વારા અત્યાર સુધીની અંદર અનેક મુદ્દાઓ, અનેક પ્રશ્નો અને અનેક જ્યાં ખોટું થતું હોય ત્યાં પણ નેહલ શુક્લએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે લોકોના હિતમાં। ત્યારે તેમને ટિકિટ મળે તેવી પૂરી શક્યતાઓ છે। બીજું નામ વિનુ ગવા। વિનુ ગવા પોતાના વિસ્તારની અંદર અને શહેરની અંદર જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં તેમને અવાજ ઉઠાવ્યો છે। સાથે સાથે વિનુભાઈ ગવા છે તે વર્ષોથી ભાજપની અંદર એક લડાયક નેતા તરીકે તેમની જે છાપ છે, કોઈ પણ વાત હોય અધિકારીઓને બેધડક જાહેરમાં કહેવાની તેમની હિંમત અત્યાર સુધીની અંદર જોવા મળી રહી છે। ત્યારે વિનુ ગવા છે તેમને રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે, પરંતુ તેમની જગ્યાએ તેમના પરિવારમાંથી તેમના પુત્ર અથવા તો કોઈ પણને ટિકિટ મળે તેવી શક્યતાઓ છે। વશરામ સાગઠિયા સૌથી વધારે કોંગ્રેસની અંદર સમગ્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ચર્ચાતું નામ। જનરલ બોર્ડ આવે એટલે વશરામ સાગઠિયા છે તે લોકોના પ્રશ્નો લઈને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી જાય। મીડિયાની અંદર પણ વારંવાર તેમના જે નિવેદનો સામે આવે, શાસક પક્ષને ઘેરવાની વાત હોય કે મજબૂત રીતે લોકોની જે વાત છે તે પહોંચાડવાની, શાસક પક્ષ સુધી, અધિકારીઓ સુધી પહોંચાડવાની વાત હોય, વશરામ સાગઠિયા અગ્રેસર નામ ધરાવે છે અને ચર્ચાસ્પદ ચહેરો છે। વોર્ડ નંબર 15 માંથી તેમની ટિકિટ લગભગ ફાઇનલ માનવામાં આવે છે। નૈનાબેન પેઢડિયા જૂથવાદનો ભોગ બનેલા છે। કુંભની અંદર ગયા હતા સરકારી કારને લઈને, ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા। તેમના પતિ દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું જેને લઈને થોડા દિવસ પહેલાથી તેઓ ચર્ચામાં, મીડિયાની અંદર વારંવાર ચર્ચામાં, 2.5 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા। જયમીન ઠાકર સતત મીડિયામાં ચમકતો ચહેરો અને જે વિપક્ષની અંદર જ્યારે પણ મુદ્દો ઉઠે ત્યારે જયમીન ઠાકર મીડિયા સમક્ષ આવી અને તેનો ખુલાસો કરવા માટે ટેવાયેલા। તેમને પણ રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ। આ 5 જે ચહેરાઓ છે તે 5 વર્ષ દરમિયાન સતત જે ચર્ચામાં રહ્યા, સતત લોકોની વચ્ચે રહ્યા, લોકોના પ્રશ્નો ઉઠાવ્યા। અમુક નેતાઓ છે તે વિવાદમાં રહ્યા। આ 5 નેતાઓમાંથી અમુક નેતાઓની ટિકિટ કપાઈ શકે છે તેને લઈને પણ ચર્ચાઓ છે। અને અમુક નેતાઓને, અનુભવી નેતાઓ છે, શિક્ષિત નેતાઓ છે, હોશિયાર નેતાઓ છે અને વિરોધ પક્ષની અંદર વશરામ સાગઠિયા જેવા જે નેતાઓ છે તેમને પણ આવતા દિવસોની અંદર રિપીટ કરવામાં આવે અને મહત્વનો હોદ્દો કોંગ્રેસમાંથી મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જી।